ની મિત્રતા, સ્ટોક માર્કેટમાં મોટા નફાનું વચન અને પછી લાખોની છેતરપિંડી. આપણે કહી દઈએ કે જામનગર સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ગુનેગારો સામે મોટી સફળતા મેળવી છે. પોલીસે આશરે 25.86 લાખ રૂપિયાના ઓનલાઈન છેતરપિંડીના કેસમાં રાજસ્થાનના એક આરોપી પકડી પાડ્યો છે. આરોપીએ ઇન્સ્ટાગ્રામ દ્વારા પીડિતનો સંપર્ક સાધી સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ માટે લાલચ આપી હતી. આરોપીએ પીડિત પાસે તબક્કાવાર કુલ 25,86,000 મેળવ્યા હતા. પીડિતે ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ પુરાવાના આધારે રાજસ્થાનના રાજસમંદના સંશેર ગામેથી 27 વર્ષીય રવિ જાટ નામના આરોપીને પકડી પાડ્યો. આરોપીની પૂછપરછ દરમિયાન 3 અન્ય શંકાસ્પદોના નામ પણ બહાર આવતા પોલીસે તેમની પણ શોધખોળ શરૂ કરી. આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેના 3 દિવસના પોલીસ રિમાન્ડ મેળવી લેવાયા છે. જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય છે કે જે ફેક એપ્લિકેશનમાં ઇન્વેસ્ટમેન્ટ કરી અને વધારે ટકાવારીથી પ્રોફિટ મળશે તેવું બહાનું આપી અને લોકો પાસેથી છેતરપિંડી કરવામાં આવતી હોય છે. આ પ્રકારનો એક ગુનો જેમાં આશરે 25 લાખ જેટલી અમાઉન્ટ જે ફરિયાદી છે તેમની ફ્રોડમાં ગયેલી હતી એ બાબતનો ગુનો નોંધાયેલો હતો. જેમાં આ બાબતનો જે એકાઉન્ટમાં પૈસા ગયા હોય તેની તપાસ ચાલતી હતી. અને હવે